તો ભારે વરસાદથી હજુ કોઈ નહીં મળે રાહત। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો ડિપ્રેશન સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મોન્સૂન ટ્રફ પણ સક્રિય છે। साथ ही अगर हम बात करते हैं अगले आने वाले 3 दिनों की, जिसमें से 24 घंटे गुजरात के नॉर्थ हिस्से जो उत्तरी हिस्सा में सबसे ज़्यादा बारिश होने की संभावना है। अगर हम बात करें, ये बारिश एसोसिएटेड है एक डिप्रेशन से जो दिशा के वेस्ट में जो है नियर टू दिशा जो है डिप्रेशन फॉर्म हुआ है, जिसकी पोजीशन अगर हम बात करें नॉर्थ गुजरात एंड एडजॉइनिंग साउथ वेस्ट राजस्थान दी गई है। अगर हम बात करें अदर सिस्टम्स की, सो इसी डिप्रेशन से जो है मानसून ट्रफ भी पास हो रहा है। साथ ही साथ एक ट्रफ और है जो 3.1 टू 7.6 किलोमीटर तक जो है वर्टिकली जो है वो इसी डिप्रेशन से जो है क्रॉस हो रहा है, जिसकी वजह से काफ़ी एक्सट्रीम और कह सकते हैं हैवी से वेरी हैवी जो है नॉर्थ गुजरात में रेनफॉल हमें देखने को मिलेगा। સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટની પણ આગાહી છે। અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, ખેડા અને પાટણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે। ત્રીજા દિવસથી વરસાદનું જોર ઘટશે। અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ વરસાદની સામે 23% વધુ વરસાદ। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। बनासकांठा, साबरकांठा, महसाणा, पाटन तथा सौराष्ट्र का कच्छ जो डिस्ट्रिक्ट्स हैं ये मोस्टली एक्सट्रीम रेनफॉल जो है रिसीव कर सकते हैं नेक्स्ट 24 घंटों में। साथ ही बात करें हम वेरी हैवी रेनफॉल की, उसमें इनके एडजॉइनिंग जो डिस्ट्रिक्ट्स हैं नॉर्थ गुजरात के, जैसे कि गांधीनगर, अहमदाबाद, अरावली, खेड़ा, सुरेंद्रनगर, मोरबी तथा जामनगर जो डिस्ट्रिक्ट्स हैं जो है मुख्य तौर पे जो है शामिल है, जहाँ पे वेरी हैवी रेनफॉल देखने को मिल सकता है। साथ ही बात करें अदर डिस्ट्रिक्ट्स, उसमें जो है हैवी रेनफॉल देखने को मिल सकता है कुछ जगहों पे। साथ ही साउथ गुजरात की जो बात करें उसमें नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली जो डिस्ट्रिक्ट्स हैं जहाँ पे वेरी हैवी की संभावना है, तो पिछले 24 घंटों में क्रूशल रहा है। साथ ही अगर हम बात करें डे 2 की, तो उसमें जो है नॉर्थ गुजरात के वही हिस्से जहाँ एक्सट्रीम रेनफॉल दिया गया है उन्हीं में जो है वेरी हैवी की संभावना है। पूरे सीजन का रेनफॉल उसमें जो है गुजरात रीजन में पूरे सीजन का जो है 1009 mm जो है रेनफॉल अभी तक रिसीव किया गया है, जो कि नॉर्मल से 22% अधिक है। साथ ही बात करें सौराष्ट्र कच्छ की, उसमें 580 mm जो है रेनफॉल दर्ज किया गया है पूरे सीजन का, जो कि नॉर्मल से 23% अधिक रेनफॉल दर्ज हुआ है। साथ ही बात करें फिशरमैन वार्निंग की, अगले 3 दिनों के लिए जो है नॉर्थ गुजरात कोस्ट एरिया में जो है फिशरमैन वार्निंग रहेगी, जिसमें वेदर स्क्वेली रहेगा। विंड जो है 45 से 55 गस्टिंग टू 65 किलोमीटर पर आवर रहने की संभावना है। अन्य समाचार अरवल्लीथी शामળાજીનો મેશ્વો ડેમ ઓવરફ્લો થયો છે। મેશ્વો ડેમમાં 3895 ક્યુસેકની આવક સામે જાવક। શામળાજી પાસેનો ચેક ડેમ પણ ઓવરફ્લો થયો છે। તો પોલીસ બંદોબસ્ત સાથે કોઝવે બંધ કરવામાં આવ્યો છે। ભિલોડા, મોડાસા, ધનસુરાના 20થી વધુ ગામોને સતર્ક કરાયા છે। તો મેશ્વો નદી કિનારે ન જવા તંત્રની અપીલ। શામળાજી પાસે આવેલો મેશ્વો જળાશય 100% સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે અને જળાશય છલકાવાના કારણે મારી પાસે તમને દ્રશ્યો બતાવીશ કે શામળાજી જે કોઝવે પાસે આવેલો જે ચેક ડેમ છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે અને ખાસ કરીને જે 3800 ક્યુસેકની આવક અને જાવક જોવા મળી રહી છે મેશ્વો નદીમાં। આ મેશ્વો નદીનો જે રસ્તો છે કોઝવે છે તેમાં પાણી ફરી વળ્યા છે। જીવના જોખમે રસ્તો બંધ કરવા છતાં લોકો હજી પસાર થયા છે। આ તરફના તમે દ્રશ્યો બતાવીશ કે જે પાણીનો પ્રવાહ છે એ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રાજસ્થાનમાં જે વરસાદ વરસ્યો છે તેનું જે તમામ પાણી છે જે મેશ્વો જળાશયમાં આવી રહ્યું છે। જે પ્રકારે જિલ્લામાં વરસાદી માહોલ છે ત્યારે આપ જોઈ શકો છો કે વરસાદી પાણી જે નદીમાં વહી રહ્યું છે જળાશયનું પાણી, તેને લઈને ચોક્કસથી આ પાણીનો જે પ્રવાહ જોઈ શકાય છે કે પૂરજોશમાં પાણી આવી રહ્યું છે। ખાસ કરીને આજે ભાદરવી પૂર્ણિમા છે અને આ સંજોગોમાં આપ જોઈ શકો છો કે લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે। પોલીસ દ્વારા અહીં બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે, પરંતુ લોકો માની નથી રહ્યા। પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો શામળાજીમાં ભાદરવી પૂર્ણિમાને લઈને હજારો લોકો અહીં પહોંચી રહ્યા છે। આ સંજોગોમાં લોકોને તંત્ર દ્વારા સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। નદી કિનારે ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી,
અરવલ્લી મેસો ડેમની સપાટી 215.60 છે, તેની આવક 3,895 છે, જાવક 3,895 છે અને નદીમાં પૂર આવવાની સંભાવના હોવાથી નદી કિનારે દરેક ગામડાવાળાના નદી કિનારે ગામડા હોય તેને અવર જવર ન કરવી. તો વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ, પારડી હાઈવે ઉપર ભરાયા પાણી. એક તરફ ખાડા તો બીજી તરફ પાણી. નેશનલ હાઈવે 48 ઉપર ભરાયા છે પાણી. ઉદવાડાથી પારડી સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વડોદરાના ડભોઈ તાલુકાનું ઐતિહાસિક વઢવાણા સિંચાઈ તળાવ હાલ 90% સુધી ભરાઈ ગયું છે, જેના કારણે આસપાસના 28 ગામોના ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે. 20 ગામો અને 8 વસાહતોને સિંચાઈ માટે આ તળાવ ખૂબ ઉપયોગી બનશે. તળાવમાં પૂરતું પાણી ભરાતા હવે તેઓ સારો પાક લઈ શકશે. તળાવનું પાણી ખરીફ અને રવિ પાક માટે આશીર્વાદ સમાન નીવડશે. ચાલુ સાલ ધોધમાર વરસાદ એટલે કે ભરપૂર ચોમાસાને કારણે આ વઢવાણા સિંચાઈ તળાવ સંપૂર્ણપણે ભરાઈ જવા પામેલ છે. લગભગ 90% જેટલો ભરાઈ જવા પામેલ છે. ચાલુ સાલ આ ખરીફ પાકની સાથે સાથે આવનારા રવિ પાક માટે પણ ખેડૂતોને એક આશા બંધાય છે કે આટલો પાણીનો પુરવઠો જ્યારે સંગ્રહ થયો છે ત્યારે આવનારો આ શિયાળુ પાક એ પણ સારી રીતે લઈ શકાશે. એ જોતા સર્વે ખુશી, ખેડૂત આનંદમાં ખુશી માહોલ છવાઈ ગયો છે. તો ખેડાના નદી કાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સાબરમતી નદીમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે. નદીના પાણીના સ્તરમાં વધારો થતાં પશુપાલકો પોતાના પશુઓ સાથે સુરક્ષિત સ્થળની શોધમાં નીકળ્યા છે. રસિકપુરામાં 7 દિવસ પહેલા જ પૂર આવતા હાલાકી પડી હતી. ફરીથી તંત્રએ પૂરનું એલર્ટ જાહેર કરતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘાસચારો, પશુઓ અને પોતાના ઘર વખરીનો સામાન લઈને રસ્તા પર રહેવા આવી ગયા. તો મહેસાણામાં ધરોઈ ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે. ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને ધરોઈ ડેમના 8 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ડ્રોનથી ધરોઈ ડેમના પાણીનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા 5 જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. તો મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. ધરોઈ ડેમનું પાણી છોડાતા સાબરમતી નદી 2 કાંઠે વહી રહી છે. અન્ય સમાચાર મહીસાગરથી. કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો. કડાણા ડેમના 8 ગેટ 9 ફૂટ સુધી ખોલાયા છે. નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. કડાણા ડેમમાં 1.50 લાખ ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે. કડાણા ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મહીસાગર નદીના પાણીથી અસર થઈ શકે તેવા જિલ્લાઓમાં પણ પ્રશાસનને કડાણા ડેમ પ્રશાસન દ્વારા જાણ કરવામાં આવી. ઉપરવાસમાંથી કડાણા ડેમમાં ભારે પાણીની આવક યથાવત છે. ગુજરાતમાં જીવાદોરી સમાન કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું કડાણા ડેમના કે જ્યાં અત્યારે પણ હાલ 8 ગેટ ખોલી 9 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત પાણીની આવકના પગલે અત્યારે પણ હાલ સતત જે આવક છે તેને લઈને પાણી છોડવાની ફરજ પડી રહી છે. વાત કરવામાં આવે તો 415 ફૂટ રૂલ લેવલ મેન્ટેન રાખવાનું હોય છે. 419 ફૂટ ભયજનક સપાટી છે તેને લઈને મેન્ટેન રાખવા માટે અત્યારે પણ હાલ 8 ગેટ 9 ફૂટ સુધી ખોલી અને 1.5 લાખથી પણ વધુ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો મહીસાગર નદીના કે જે મહીસાગર નદી 2 કાંઠે જોવા મળી રહી છે. આહલાદક નજારો અહીંયા મહીસાગર નદીનો જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો ઉપરવાસ એટલે રાજસ્થાનના બજાજ સાગર ડેમની અંદર સતત પાણીની આવકના પગલે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી રહી છે, જેને લઈને મહીસાગર જિલ્લાનો કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. આવકના પગલે અત્યારે પણ હાલ 1.5 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે મહીસાગર, પંચમહાલ અને આણંદના 126 થી પણ વધુ ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યો છે. ત્યારે સાવચેત રહેવા પણ સૂચના આપી છે. ત્યારે સતત પાણીની આવકના પગલે હજુ પણ વધારે પાણી છોડવાની ફરજ પડે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.
તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે। ઉપરવાસમાં વરસાદનું જોર વધતા ઉકાઈ ડેમમાં પાણીની આવક હાલ ઉકાઈ ડેમમાં 12,05,969 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમની જળ સપાટી 338.45 ફૂટ છે। પાણીની આવક વધતા ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલાયા છે। ડેમના 22 પૈકી હાલ 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। તો જે પ્રકારથી પાણી છે તે સતત નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી તટના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે। હાલ ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફૂટ જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। અન્ય સમાચાર વડોદરાથી જાંબુઆ નદીના પાણી ફરી વળ્યા છે। જાંબુઆ નદીના પાણીમાં ટ્રક ફસાઈ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર જીવ બચાવવા ટ્રક પર ચડી ગયા। ફાયર બ્રિગેડ દ્વારા ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને બચાવવામાં આવ્યા। બંનેનું આખી ટ્રક ડૂબી જાય એટલા પાણીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું। મગરોના ભય વચ્ચે ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ। હાઈવેના ટ્રાફિકથી બચવા વાહન ચાલકો જાંબુઆ ગામના બ્રિજ પરથી અવરજવર કરે છે। हम पोर से आए हैं। हाँ। और ये हमारा ब्रिज बनवाने से तेल डालने आए थे। अच्छा। और उधर पानी था थोड़ा, हमें सोचा निकल जाएगी, इधर पुल दिखाई दे रहा था। हमें सोचा कोई 2-4 फुट पानी है, इसलिए मैं पानी अंदर गाड़ी घुसो दी। हाँ। पानी गाड़ी खाली थी, गाड़ी उठ गई। उठ गई, गाड़ी रुक की बंद हो गई। बस आपके गाड़ी में क्या भरा हुआ था? डीजल। डीजल। हाँ। તો બનાસકાંઠાના અમીરગઢમાં અંબાજી આબુ રોડ વચ્ચે પાણીમાં જીપ ખાબકી હોવાની ઘટના બની છે। સુરપગલા પાસે પાણીમાં જીપ ખાબકી। ભારે વરસાદના કારણે સુરપગલા પાસેની નદીમાં પાણી વધતા જીપ તણાઈ હતી। તો કોઝવે પરથી જતી જીપ પાણીના વહેણમાં ખાબકી ગઈ। જીપ પાણીમાં પડતા સમય સૂચકતાથી ચાલક સહિત મુસાફરોનો આબાદ બચાવ થયો છે। તો પાણીમાં જીપ ખાબકી હોવાની ઘટના, નદીમાં પાણી વધતા જીપ તણાઈ હતી। તો હાલાકીનો વરસાદ જે પ્રકારથી વડોદરા, બનાસકાંઠા અને નર્મદાથી અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે। વડોદરામાં જાંબુઆ નદીમાં ટ્રક તણાઈ તો પાણીમાં જીપ ખાબકી। તો બીજી તરફ મસમોટા ખાડામાં જે ટ્રક છે નર્મદામાં તે ફસાઈ હતી। બનાસકાંઠા, વડોદરા અને અલગ અલગ દ્રશ્યો રાજ્યથી સામે આવી રહ્યા છે। એક તરફ પાણીમાં જીપ ખાબકી છે બનાસકાંઠામાં, તો નર્મદામાં પણ પાણીમાં ભરાયેલા ખાડામાં ટ્રક ફસાઈ હતી। તો હાલાકીનો આ વરસાદ છે જેના કારણે અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। યાત્રાધામ પાવાગઢ ખાતે જામ્યો વરસાદી માહોલ। ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળ્યા। ભાદરવી પૂનમને લઈને મોટી સંખ્યામાં વહેલી સવારથી ભક્તો અને પગપાળા સંઘ માતાજીના દર્શનાર્થે। ખરાબ વાતાવરણના કારણે રોપવે સેવા પણ સ્થગિત કરાઈ છે। ભક્તોએ વરસાદી માહોલ વચ્ચે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। પગથિયા પરથી વરસાદી પાણી વહેતા થયા અને ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી। તો જે પ્રકારથી પાવાગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો છે છતાં પણ ભક્તો માતાજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં છેલ્લા 30 કલાકથી સતત વરસાદ। 30 કલાકમાં 3 ઇંચ એટલે કે 72 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। ગઈકાલે સવારથી આજે સવારે 10 વાગ્યા સુધીમાં પડેલા ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર બન્યા છે। ખાસ કરીને બીટી કપાસ સહિતના પાકમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। તો પાકમાં પાણી ફરી વળ્યા છે। ધરતીપુત્રો ચિંતિત, ખેતરો જળબંબાકાર છે। બીટી કપાસના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો દસાડામાં 30 કલાકમાં 3 ઇંચ વરસાદ બાદ ખેતરો પાણી પાણી। તો સાબરકાંઠાના ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને ધરોઈ જળાશયમાંથી પાણી છોડાયું છે। ધરોઈ જળાશયમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા સાબરમતી નદી 2 કાંઠે વહી છે। 94,000 ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદી રૌદ્ર બની છે। સાબરમતી નદી કિનારે આવેલ સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસર સુધી પહોંચ્યું સાબરમતી નદીનું પાણી। તો સાબરમતી નદીમાં ભારે પાણીનો પ્રવાહ વહ્યો। ભક્તોના દર્શન માટે મંદિર બંધ કરવામાં આવ્યું છે। પાણીના ભારે પ્રવાહને લઈને કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે। ધરોઈ જળાશયમાં સાબરમતીમાં પાણી છોડવામાં આવ્યું છે। જે પ્રકારથી સતત વરસાદ બાદ પાણી છોડવામાં આવ્યું છે જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ધરોઈ જળાશયમાંથી પાણી છોડાતા તંત્ર પણ સતર્ક થયું છે।
તો વાસણા બેરેજના 27 ગેટ ખોલાયા છે. 27 ગેટ ખોલી 93,658 ક્યુસેક પાણી છોડાયું છે. 93,658 ક્યુસેક સાબરમતી નદીમાં પાણી છોડાયું. 131 ફૂટે પહોંચી વાસણા બેરેજની જળ સપાટી. તો ઉપરવાસમાંથી સતત પાણીની આવક, સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે. તો સાબરમતી નદીમાં પાણી છોડાતા નદી બે કાંઠે. તો 27 ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. 93,658 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. તો 131 ફૂટે પહોંચી વાસણા બેરેજની જળ સપાટીમાં સતત વધારો. વાસણા બેરેજના 27 ગેટ ખોલાયા. તો 27 જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 93,658 ક્યુસેક પાણી છે તે નદીમાં છોડવામાં આવ્યું છે. 131 ફૂટે વાસણા બેરેજની જળ સપાટી પહોંચી ગઈ છે. ગત 2 દિવસમાં જે ઉપરવાસમાં જે ખૂબ જ વરસાદ થયો છે અને ગઈકાલે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે સાબરમતી નદીની સપાટી વધી રહી છે. એટલે અહીંયા રિવરફ્રન્ટ ખાતે જ્યારે પણ વરસાદ થોડો રોકાય અને ત્યારે પબ્લિક જોવાની જે ભીડ અહીંયા જામે છે, એ ભીડને સેલ્ફી લેવાનો અથવા નદીની અંદર જવાનો જે ક્રેઝ હોય, જેને કારણે કોઈ દુર્ઘટના ન બને, તે હેતુથી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાતે તેમજ આજ સવારથી પેટ્રોલિંગનું આયોજન કરેલું છે. આ ઉપરાંત જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે કે જેમાં પોલીસ જવાનો વારંવાર લોકોને ચેતવી રહ્યા છે કે પાણીની અંદર ન જવું, તેમજ એવી રીતના સેલ્ફી કે ફોટા ન પાડવા કે જેથી કરીને માનવ જીવ જોખમમાં મુકાય. એટલે અહીંયા રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ પોતે હાજર છે, તમામ સ્ટાફ હાજર છે અને પેટ્રોલિંગ કરી રહ્યા છે કે જેથી કરીને લોકો વરસાદ જ્યારે પણ રોકાય ત્યારે જે મોટી સંખ્યામાં ભેગા ન થાય અને કોઈ જાનહાનિ ન થાય. ખાસ તો પાણીનું પ્રવાહ જે વધારે છે, સૂચના આપવાની સાથે બીજા કેવા પ્રકારે પોલીસ કરી રહી છે પબ્લિક આનાથી દૂર રહે એના માટે? પોલીસનું કામ વ્યવસ્થાપન તંત્ર છે, જે વહીવટી તંત્ર છે, એના સહયોગમાં કામ કરવાનું છે. મુખ્ય હેતુ એ જ છે કે માનવ જીવ કોઈ પણ. બનાસકાંઠાના સુઈ ગામમાં સૌથી વધારે વરસાદ. વહેલી સવારથી અત્યાર સુધી 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. સતત 6 કલાકથી ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી. તોરણ વિસ્તારમાં પાણી ભરાતા દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રણમાં પાણી ભરાતા દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બનાસકાંઠાના સુઈ ગામમાં સૌથી વધુ વરસાદ બાદ જે રણ છે તે દરિયામાં પરિણમ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. સવારથી અત્યાર સુધી 8 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તો ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી. વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. કપરાડામાં સતત વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. અત્યારે મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના 10 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને આગામી સમયમાં તબક્કાવાર 1,30,000 પાણી છોડવાની તંત્રની તૈયારી છે. આમ ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. આથી નદી કિનારાના ગામના લોકોને સાવચેત કરાયા છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો કચ્છના અંજારમાં માતા પિતા માટે ચેતવણીરૂપ બનાવ સામે આવ્યો છે. પાણીના ખુલ્લા ટાંકામાં પડી જતા 2 માસૂમ ભાઈઓના મોત નીપજ્યા. અંજારની કર્મચારી કોલોનીમાં આ ઘટના બની છે. સવારે રમતા રમતા 6 અને 7 વર્ષના 2 ભાઈઓ નવા મકાનના નિર્માણ સ્થળે ખુલ્લા પાણીના ટાંકામાં પડ્યા. 2 બાળકોના મોતથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. તો અંજારની કર્મચારી કોલોનીમાં આ દુઃખદ ઘટના બની છે. 2 માસૂમ બાળકોના મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. દરજીને સોનું મળે
મેઘરાજાએ આજે વડોદરાને ગમરોળી દીધું. સાથે ઉપરવાસથી વરસાદ થતા નદીઓ પણ તોફાની બની. જિલ્લામાં મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. પાદરામાં મહીસાગરના નદીના આકાશી દ્રશ્યો જોવા મળ્યા. ભારે આવકને પગલે કાંઠાના ખેતરો બેટમાં ફેરવાયા. તો ભારે વરસાદથી ડભોઈ પાણી થયું. ઓરસંગ નદી, ઢાઢર નદીઓ ગાંડીતુર બની છે અને કિનારાના ગામોના ખેતરોમાં નદીના પાણી ઘૂસ્યા છે, જેને કારણે દિવેલા, કપાસ, તુવેર, શાકભાજીના પાકોમાં નુકસાનની ભીતિ છે. આ તરફ સિમલિયા પંથકમાં વરસાદથી નવી નગરીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘરવખરીને પણ નુકસાન થયું છે. ડભોઈમાં ઢાઢર નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે, જેથી બનૈયા, અંગુઠણ અને રાજલી ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ગામ આસપાસના ખેતરો જળબંબાકાર બન્યા છે. આ 3 ગામમાં રોડ પર કમર સુધીના પાણી વહી રહ્યા છે. દર ચોમાસામાં આ વિસ્તારની આ પરિસ્થિતિ થઈ જાય છે, જેને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતરો તળાવો બની જતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ઢાઢરના કાંઠાના કરજણ અને પાદરા તાલુકાના ગામો એલર્ટ કરાયા છે. નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. સંભોઈ ગામે બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને લોકો જીવના જોખમે બ્રિજ પસાર કરતા નજરે પડી રહ્યા છે. કરજણ તાલુકાનો રાજકોટનું અણિયારા ગામ સંપર્ક વિહોણું. ગામને જોડતા પુલ પર ધસમસતા પાણી વહ્યા. લોકો દોરડાના સહારે ગામમાં પ્રવેશ કરવા મજબૂર. ગામને જોડતા પુલની ચાલી રહી છે કામગીરી. રજૂઆતો છતાં પુલની કામગીરી ઝડપી ન કરતા લેવો પડ્યો દોરડાનો સહારો. વલસાડ જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદની હેલી. ઉપરવાસમાં સતત વરસાદના કારણે કોલક નદીએ તોફાની રૂપ લીધું. નીચાણવાળા વિસ્તારમાં લો લેવલ કોઝવે અને નાના પુલ પર નદીના પાણી ફરી વળ્યા. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા. વલસાડમાં વરસાદને લઈ નદીઓમાં પૂરની સ્થિતિ. ગાઢવી ગામ નજીકથી પસાર થતા ઘોગડી અને કેલી નદીમાં પૂરથી કોઝવે પર ફરી વળ્યા પાણી. ગાઢવી, ધારણમાળ સહિતના 10 જેટલા ગામ સંપર્ક વિહોણા થયા. વલસાડ જિલ્લામાં નદી નાળાઓમાં પૂરની સ્થિતિ. કપરાડાના નીલોસી, દાબખલ અને કરચોડ ગામમાં કોલક નદીના પાણીએ કિનારો વટાવ્યો. કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો. સલામતીના ભાગરૂપે પાણીમાં ગરકાવ કોઝવે અને પુલ બંધ કરાયા. વલસાડના તમામ તાલુકાઓમાં નોંધાયો છૂટોછવાયો વરસાદ. કપરાડામાં નોંધાયો સૌથી વધુ વરસાદ. સિલધા નજીક ચીકેચીમાળ ફળિયા અને ગામ વચ્ચેથી વહેતી ચવેચા નદીમાં આવ્યો પૂર. કોઝવે પર ફરી વળ્યા નદીના પાણી. વલસાડના વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડા જિલ્લાના 3 સરહદી વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ. ગળતેશ્વર અને ઠાસરા તાલુકામાં શેઢી નદીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. ગળતેશ્વરના 3 અને ઠાસરા તાલુકાના 2 મળીને કુલ 5 રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. 2 તાલુકાના 5 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ગળતેશ્વરના ધોરાની, મુવાડી, ડભાલી અને મીઠાના મુવાડા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો ઠાસરાના ગોડચ અને રસુલપુર, એકલવેલું ગામો જે છે તે સંપર્ક વિહોણા બની ગયા છે. ગળતેશ્વરના ધોરાની, મુવાડીથી વાઘરોલી, વાડદથી ડભાલી, વાડદથી મીઠાના મુવાડા રોડ પાણીમાં ગરકાવ થયા છે. તો ઠાસરાના ઠાસરા ગોળજ રોડ અને ઠાસરા ચંદાસર, રસુલપુર, એકલવેલું રોડ બંધ થયું છે. યાત્રાધામ, ડાકોર સહિતના નીચાણવાળા ગામોની ચિંતામાં વધારો થયો છે. તો ડાકોર શેરડી બ્રિજ વરસાદને લઈને ડાકોર ઉમરેઠ રોડ બંધ કરવામાં આવ્યો છે. તાપીના છેવાડાના કુકરમુંડા તાલુકામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તાલુકાના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો હાલાકી અનુભવી રહ્યા છે. કુકરમુંડાના કેવડામોઈ ગામમાં નદીનું પાણી રસ્તા અને આંગણવાડી સુધી ઘૂસી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે. ગામને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવેલી આશરે 25 લાખની સુરક્ષા દિવાલ પણ નિષ્ફળ સાબિત થઈ છે. તુલસા અને રાજપુર ગામમાંથી પસાર થતી નદીઓ ગાંડીતુર બની છે. મહારાષ્ટ્રના સાતપુડા પર્વતીય વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે કુકરમુંડા તાલુકાના 10થી વધુ ગામો રસ્તાઓ પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બન્યા છે. ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે. કુકરમુંડા તાલુકામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તાર પાણી. તો કેટલાય રસ્તાઓ છે કે જે બંધ થઈ ગયા છે. વાહન વ્યવહારને પણ હાલાકી. રસ્તા અને આંગણવાડીમાં પાણી ઘૂસતા જનજીવન ઠપ થયું છે.
હવામાન વિભાગના રેડ એલર્ટ સાથે રાજસ્થાનના સિરોહીમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. જવાઈ ડેમના દરવાજા ખોલ્યા પછી જવાઈ નદીમાં પાણીનો વેગ અચાનક વધી ગયો હતો, જેના કારણે નદીના આગળના ભાગમાં સિક્વન્સ અને સુમેરપુરને જોડતા કલવટનો વચ્ચેનો ભાગ તૂટી ગયો હતો, જેના કારણે શિવગંજ અને સુમેરપુર વચ્ચેનો સંપર્ક તૂટી ગયો. જવાઈ ડેમનો દરવાજો ખોલ્યા પછી પાણીનો વેગ અચાનક વધી જતા કલવટ ધોવાઈ ગયો. અગાઉ પણ 2006માં તે ધોવાયો હતો. જોકે કલવટ તૂટવાની માહિતી મળતા જ પોલીસ વહીવટી તંત્ર સ્થળ પર સતર્ક થઈ ગયા અને બંને બાજુ વાહનોને રોકવામાં આવ્યા. કોઈ જાનહાનિ ન થાય તે માટે વહીવટી તંત્ર સ્થળ પર સતર્ક છે. તો બીજી તરફ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ગુરલામાં મુશળધાર વરસાદ દરમિયાન રણજીત સાગર તળાવ ઓવરફ્લો થયું છે, જેના કારણે બનાસ નદી અને ગુરલા તળાવના તીવ્ર પ્રવાહ વહી રહ્યો છે. આ તીવ્ર પ્રવાહમાં એક યુવક તણાઈ જવાની ઘટના બની છે. જો કે ગામના સ્થાનિક લોકોએ યુવકનો જીવ બચાવ્યો. ઉલ્લેખનીય છે કે બનાસ નદી અને બે ગામો વચ્ચેથી પસાર થતા ગુરલા તળાવમાં પાણીનો જોરદાર પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે. તો રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કોટડી વિસ્તારમાં રાત્રે પડેલા ભારે વરસાદના કારણે બનાસ, કોઠારી અને બેડાચ નદીઓ અને તમામ નાળા છલકાઈ ગયા છે, જેના કારણે આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ટોકડીથી બિરોધલ રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જ્યારે એક ટ્રક ચાલકે રસ્તા પરના પુલને પાર કરવાનો પ્રયાસ કર્યો. જોરદાર પ્રવાહના કારણે ટ્રક પલટી ગઈ. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ઘણી મહેનત બાદ ટ્રક ચાલકનો સુરક્ષિત રીતે તેને બહાર કાઢવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદ અને પૂરના કારણે છેલ્લા 5 દિવસથી કોટડી સવાઈપુર માર્ગ, કછોલા કાકરોલિયા ખીણ માર્ગ અને બિગોડ ખાટવાડા માર્ગ સંપૂર્ણપણે બંધ છે. તો કોટડી વિસ્તારમાં ભારે વરસાદ બાદ અનેક રસ્તા બંધ થયા છે. ઉદયપુરમાં ભારે વરસાદ પછી પાણીએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરની વચ્ચેથી પસાર થતી આયદ નદી પૂરપાટ ઝડપે વહી રહી છે, જેના કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી પુલ પરથી વહી રહ્યું છે અને મુખ્ય રસ્તાઓ પણ બંધ થયા છે. તો રાજસ્થાનના ભીલવાડામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા. રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. રસ્તા પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે. વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. તંત્રની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. મોડી રાતથી વરસાદને કારણે લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે. નીચેના માળેથી ઉપરના માળે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ફસાયેલા લોકોને ટ્રેક્ટર, જેસીબી અને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.